Hello everyone, how are you all? Hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇન ધ ક્લાસરૂમમાં આગળ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, યુ રિમેમ્બર આપણે અત્યાર સુધી ઇન ધ ક્લાસરૂમના 2 લેક્ચર લીધેલ છીએ. એક હતો જેમાં આપણે ખાલી લેસન એક્સપ્લેનેશન કર્યું હતું અને લાસ્ટ લેક્ચર જે હતો તેમાં આપણે થિંગ્સ અબાઉટ ક્લાસરૂમ એટલે કે ક્લાસરૂમમાં વપરાતી ઘણી બધી વસ્તુઓને મળ્યા હતા. તો હવે આજે આપણે જે કરશું એ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. ઓકે, ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. તો ચલીએ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક થોટ જોઈ લઈએ. યુ કેન ઇફ યુ થિંક યુ કેન. તમે અગર વિચારો છો કે હા મેં કરી શકું છું તો જ તમે કરી શકશો. અગર તમે કહેશો કે ના મારાથી નહીં થાય તો તમે ગમે એટલી કોશિશ કરી લો તમે એ કરી શકશો નહીં. તો ઓલવેઝ થિંક યુ કેન. યુ કેન ઇફ યુ થિંક યુ કેન. તમે વિચારો છો કે હા મેં કરી શકીશ તો જ તમે કરી શકશો. તો ચલો હેડિંગ દઈએ. બધાએ બુક અને પેન્સિલ લઈ લેવાની છે બચ્ચા લોગ. અને આ જે એફબી છે, એફબી એટલે ફિલિંગ ધ બ્લેન્ક. તો ચલીએ શરૂ કરીએ. FILL ફીલ, IN ઇન, THE the, BLANKS blanks. Fill in the blanks. Fill in the blanks એટલે કે ખાલી જગ્યા પૂરો. લખ્યું બચ્ચા લોગ? મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું કે જ્યારે મિસનું લેક્ચર શરૂ થાય ત્યારે તમારા બધા લોકોની પેન્સિલ શાર્પ રહેવી જોઈએ તાકી તમારે મારી સાથે લખવામાં કોઈ પણ જાતની રૂકાવટ અથવા તો ડિસ્ટર્બન્સ આવે નહીં. શાર્પન કરવી એન્ડ ઓલ. ઓકે, તો ચલીએ હેડિંગ દઈએ. FILL ફીલ, IN ઇન, THE the, BLANKS blanks. Fill in the blanks. ખાલી જગ્યા પૂરો. ચલીએ ફર્સ્ટ એફબી જોઈએ. ડેશ ટીચીસ ઇન ધ ક્લાસ. ચલીએ લખીએ. ડેશ એટલે કે ખાલી જગ્યા ટીચીસ, TEACHES, TEACHES ટીચીસ એટલે કે ભણાવવું. IN ઇન, the, THE the, CLASS class. Dash teaches in the class. Who teaches us in the class? આપણે ક્લાસમાં કોણ ભણાવે? ક્વેશ્ચન માર્ક કહ્યું છે એટલે કોણ આવશે? શું આવશે? કોણ. તો ચલીએ ફરી એકવાર મારી સાથે લખવાનું છે. ડેશ એટલે કે ખાલી જગ્યા પછી લખીએ ટીચીસ, TEACHES, TEACHES ટીચીસ. લખ્યું? TEACHES ટીચીસ. ટીચીસ. IN in, THE the, CLASS class question mark એટલે કે પ્રશ્ન ચિહ્ન. Dash teaches in the class question mark. ચલીએ તો ડેશમાં શું આવ્યું? વુ. WHO વુ. Who teaches in the class? Who, WHO who teaches, TEACHES teaches, IN in, THE the, CLASS class question mark એટલે કે પ્રશ્ન ચિહ્ન. Who teaches us in the class? આપણને ક્લાસમાં કોણ ભણાવે છે? જો શાનું પિક્ચર છે? ચલીએ. Dash are the children sitting. Dash number 2. Dash
ARER લખીએ ARE R the 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 CHILDREN 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 sitting 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 question mark चलिए once again number 2 FB છે dash RARER the 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 children 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 SITTING sitting question mark પ્રશ્ન ચિહ્ન શું છે પ્રશ્ન ચિહ્ન અહીંયા પૂછવામાં આવ્યું છે ખાલી જગ્યા આર ધ ચિલ્ડ્રન સિટિંગ બચ્ચા લોગ ક્યાં બેઠા છે ક્યાં કોણ આ ફિલિંગ ધ બ્લેન્કમાં વુ વેર વોટ વેન એ બધું આવે છે હા જ્યાં ક્વેશ્ચન માર્ક છે ત્યાં આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ આવશે વુ વેન વેર વોટ તો ચલીએ અહીંયા છે ક્યાં તો વેર એટલે ક્યાં થાય શું થાય WHERE વેર એટલે થયું કે ક્યાં બેઠા છે બચ્ચા લોગ અહીંયા પૂછવામાં આવ્યું છે વેર આર ધ ચિલ્ડ્રન સિટિંગ વેર આર ધ ચિલ્ડ્રન સિટિંગ તો ચલિए આન્સર લખો છે તો નંબર 2 આન્સર ઇઝ વેર WHERE વેર લખીએ WHERE વેર વેર એટલે ક્યાં વેર એટલે ક્યાં તો બચ્ચા લોગ વેરની નીચે અંડરલાઇન કરવાની છે કરી તમે લોકોએ હા પછી લખવાનું છે ARER THE the CHILDREN children sitting 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 where are the children sitting બચ્ચા લોગ ક્યાં બેઠા છે તમે લોકો ક્યાં બેઠો છો ત્યારે તમે ક્લાસમાં આવો ત્યારે હા ઓન ધ ડેસ્ક તમારી પોતાની જગ્યા ઉપર બેઠો છો ઓન ધ બેન્ચીસ અથવા તો બેન્ચીસ ઉપર બેઠો છો બેન્ચીસ ઉપર જ બેઠો છો ને અથવા તો નહીં એકચ્યુઅલમાં યુ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ યુ ઓલ વેર સિટેડ ઓન ધ બેન્ચ તમે બધા જ્યારે સ્કૂલ આવતા ત્યારે બેન્ચીસ ઉપર જ બેઠતા રાઈટ પણ આપણી જે જગ્યા હોય ને એને ડેસ્ક પણ કહેવાય શું કહેવાય ડેસ્ક એટલે કે આપણી પોતાની જગ્યા જ્યાં આપણે રોજ બેઠતા હોઈએ એને ડેસ્ક કહેવાય તો ચલીએ મારી સાથે રીડિંગ કરીએ એકવાર વેર આર ધ ચિલ્ડ્રન સિટિંગ WHERE વેર ARER THE the CHILDREN children SITTING sitting question mark એટલે કે પ્રશ્ન ચિહ્ન ચલીએ વેર આર ધ ચિલ્ડ્રન સિટિંગ બચ્ચા લોગ ક્યાં બેઠા છે ચિલ્ડ્રન એટલે બાળકો બાળકો ક્યાં બેઠા છે અથવા તો બચ્ચા લોગ ક્યાં બેઠા છે જો બચ્ચા લોગ તમારે બધાએ FB લખતા જવાનું છે રીડિંગ કરતા જવાનું છે આન્સર્સ લખતા જવાનું છે અને અઝ્યુમ પણ કરતા જવાનું છે કે અત્યારે આપણે ક્લાસમાં છે એવું જ આપણે અઝ્યુમ કરવાનું છે ઓકે કેમ કે જો મિસ પણ છે ભલે મિસ ફોન પર છે ઓનલાઈન છે પર સ્ટડી તો ચાલુ જ છે અલ્હમ્દુલિલ્લાહ પછી આપણી પાસે બુક પેન્સિલ પણ છે આપણને લખવા માટે શું જોઈએ બુક પેન્સિલ અને ઓપન માઇન્ડ આપણો દિમાગ ખુલ્લો હોવો જોઈએ તો એ બી આપણો અત્યારે છે જ તો ચલીએ અત્યારે આપણે એવું જ અઝ્યુમ કરીએ કે આપણે ક્લાસરૂમમાં છીએ કેમ કે હમણાં આપણે જેટલા પણ લેક્ચર્સ આવશે એ ઇન ધ ક્લાસરૂમને રિલેટેડ આવશે આપણો જે લેસન છે ઇન ધ ક્લાસરૂમ તેને જ રિલેટેડ આવશે એટલે આપણે એમ જ અઝ્યુમ કરવાનું કે આપણે ક્લાસરૂમમાં છીએ ઓકે ચલીએ નંબર 3
ડેશ ઇઝ શી ડુઈંગ. તેણી શું કરે છે? જો ક્વેશ્ચન માર્ક છે. હા, ચલીએ. ડેશ એટલે કે ખાલી જગ્યા. IS is SHE she DOING doing. Dash is she doing. લખીએ dash IS is SHE she DOING doing. Question mark. Dash is she doing? Question mark. જો આમ પૂછે છે કે શું કરે છે તેણી, તો મેં શું કહ્યું હતું? શું આવશે? ચાર જ ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન માર્કમાં 4 FBના આન્સર આવે. વોટ, વેન, વેર, વુ. શું આવશે? આ ચારમાંથી એક. તો અહીંયા એમ નથી પૂછ્યું કે વુ ઇઝ શી, તેણી કોણ છે એમ નથી પૂછ્યું. વેર આર ધ ચિલ્ડ્રન એટલે ક્યાં છે એ પણ નથી પૂછ્યું. ડેશ ઇઝ શી ડુઈંગ, શું કરે છે? તો આવશે વોટ. વોટ ઇઝ શી ડુઈંગ, તેણી શું કરે છે? ચલિए લખીએ. ડેશ IS is SHE she DOING doing. Question mark. What is she doing? जो मैं आंसर बोली गया. वॉटની સ્પેલિંગ સોચો તો બચ્ચા લોગ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં કરી ચૂક્યા છે. હા, વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધીસ, વોટ આર ધીસ, વોટ આર ધોઝ. યાદ આવ્યું? હા, તો વોટની સ્પેલિંગ તો આપણને આવડવી જ જોઈએ. નવું શીખીએ એમ જૂનું ભૂલતું જવાનું નથી. તો ચલીએ, શું આવ્યું? ડેશ ઇઝ શી ડુઈંગ. આન્સર ઇઝ વોટ. WHAT what. IS is SHE she DOING doing. Doing એટલે કરવું. Doing એટલે કરવું. તો વોટની નીચે અંડરલાઈન કરીએ. શું છે આ FBનો જવાબ? વોટ. આ FBનો જવાબ શું છે? વોટ. લખીએ WHAT વોટ. લખ્યું? નીચે અંડરલાઈન કરી બચ્ચા લોગ. ચલીએ આગળ છે IS is SHE she DOING doing. પછી આવી ગયું ક્વેશ્ચન માર્ક. શું આવી ગયું? ક્વેશ્ચન માર્ક. ચલિए રીડિંગ કરીએ હવે. One sentence you should repeat at least 3 times. How many times? 3 times. તાકી તમારી રીડિંગ પણ મિસની સાથે થતી જાય. ઓકે, તો ચલિए. વોટ ઇઝ શી ડુઈંગ? વોટ ઇઝ શી ડુઈંગ. જો આપણને આવી રીતે રીડિંગ કરતા ના આવે ને, તો આપણે પ્રનાઉન્સ કરતા જઈએ, સ્પેલ આઉટ કરતા જઈએ અને પછી પ્રનાઉન્સ કરીએ. એટલે કે પહેલાં સ્પેલિંગ બોલીએ અને પછી તે વર્ડ બોલીએ. તો ચલીએ WHAT વોટ. સ્પેલ આઉટ કરતા જશો અને લખતા જશો ને, તો તમને ઇઝીલી રીડિંગ પણ આવડી જશે. તો ચલીએ WHAT વોટ. IS is SHE she DOING doing. DOING doing. Question mark. What is she doing? આવી ગયો ક્વેશ્ચન માર્ક. ઓકે, એટલે કે અહીંયા સવાલ પૂછ્યો છે. અત્યાર સુધી 3 FB જોઈ. પહેલી હતી who teaches in the classroom. સેકન્ડ હતી where are the children sitting? ક્વેશ્ચન માર્ક. થર્ડ છે what is she doing? ક્વેશ્ચન માર્ક. એટલે કે આ 3 FBમાં આવ્યું પ્રશ્ન ચિહ્ન. શું આવ્યું? પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. જો કાંઈ પણ જગ્યાએ અગર FBમાં ક્વેશ્ચન માર્ક હોય ને, અગર છેલ્લે સેન્ટેન્સ ફિનિશ થાય
ત્યાં ક્વેશ્ચન માર્ક છે આવી રીતે પ્રશ્ન ચિહ્ન, તો એની એફબીનો આન્સર વોટ, વુ, વેન, વેર એવો જ કંઈ આવશે. ઓકે, બિકોઝ ક્વેશ્ચન તો વોટ, વેર, વેન, વુ એવી રીતે શરૂ થાય. ઓકે, તો ચલીએ નંબર 4. નંબર 4, ડેશ આર ધે ડુઈંગ. ડેશ આર, ARER, THEY, they, DOING, doing. Question mark. Dash R, ARER, THEY, they, doing, DOING, doing. Question mark. What are they doing? મિસ તો આન્સર બોલી ગયા. ચલો પહેલાં આપણે હજી થિંક કરવાનું છે, વિચારવાનું છે ખૂબ. જો અહીંયા ક્વેશ્ચન માર્ક આવ્યો, જોયું છેલ્લે? હા, અને શરૂઆત શાનાથી થઈ છે? ડેશ આર ધે ડુઈંગ. અત્યાર સુધી આપણે જોયું વુ ઇઝ શી, વોટ ઇઝ શી ડુઈંગ, રાઈટ? ઇઝ એટલે કે સિંગલ વિશે વાત કરી હતી. હવે અહીંયા છે આર એટલે કે પ્લુરલ, એકથી વધુ. તો ચલીએ, ડેશ આર ધે ડુઈંગ. તેઓ શું કરે છે? ક્વેશ્ચન માર્ક. તો લખ્યું. પહેલાં એફબીની આપણે અંડરલાઇન કરશું, જવાબ માટે જગ્યા છોડી અને ખાલી સ્લીપિંગ લાઇન આવી રીતે મોટી કરવાની છે. પછી લખીએ ARER, THEY, they, DOING, doing. Question mark. Dash are they doing? Question mark. Doing એટલે કરવું. હા, મેં પહેલાં પણ કહ્યું, હજી કહું છું. ચલીએ, ડેશ આર ધે ડુઈંગ. તો ક્વેશ્ચન માર્ક છે, તો મેં શું કહ્યું હતું? અગર એફબીમાં ક્વેશ્ચન માર્ક હોય તો 4 થી 5, 4 જ ઓપ્શન છે આપણી પાસે. પાંચમું કાંઈ નવું આવશે નહીં. વોટ, વેન, વેર, વુ, આ ચારમાંથી એક જ લેવાનું રહેશે. તો અહીંયા શું લીધું જુઓ તો? યસ, વોટ. શું લીધું? વોટ. તો ચલીએ, વોટ આર ધે ડુઈંગ. WHAT, વોટ. ARER, THEY, they, DOING, doing. What are they doing? What are they doing? તેઓ શું કરે છે? તો લખ્યું આન્સરમાં વોટ અને એની નીચે આવી અંડરલાઇન. बच्चा लोग मैं लास्ट टू लास्ट लेक्चर में आई डोंट रिमेम्बर एक्जेक्टली मैं कया लेक्चर में पण मैं एक लेक्चर में तो तमने कह्युं हतुं कि आ जे कलरफुल अक्षर छे तमारे पण अगर कंई अलग करवुं होय तो जे एफबी ना आंसर्स छे ए पेन थी लखो, बाकीनुं बधुं लखो पेन्सिल्स थी. ओके, ताकि तमने पण आइडिया आवी जाए कि भाई आनो जवाब आ छे अने तमने धीरे धीरे पेननो पण इस्तेमाल करवा गमे. केम के यू ऑल नो, आई नोज अबाउट यू, तमने बधाने पेन वापरवी बहु गमे छे, मने ए वात खबर छे. सो लिटल बीट यू तमे थोड़ी थोड़ी पेननो इस्तेमाल करी शको छो. तो जे खाली जग्याना आंसर्स छे एफबी ना आंसर्स एमां तमे पेननो यूज करी शको छो. तो चलिए हवे रीडिंग करिए. WHAT, वॉट. ARER, THEY, they, DOING, doing. Question mark. WHAT, what. ARER, THEY, they, DOING, doing. Question mark. प्रश्न चिन्ह. What are they doing? What are they doing? તેઓ શું કરે છે? ચલીએ આપણે 4FB લખ્યું. રિમેમ્બર, ફર્સ્ટ FB હતી who teaches in the classroom. સેકન્ડ હતી where are the children sitting. થર્ડ કઈ હતી?
વોટ ઇઝ શી ડુઈંગ, અને આ છે વોટ આર ધે ડુઈંગ. તમે જોયું આ ચારેય એફબીમાં વોટ, વુ, વેર અને વુ આ ચાર જ માંથી કોઈ પણ એક આન્સર આવ્યો છે. તો ચલીએ હવે આપણે નંબર 5. નંબર 5, there are dash fans in our classroom. चलिए THERE there, ARER FANS fans, IN OUR our, CLASS class, ROOM room. ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ. અગેન જો અહીંયા ક્વેશ્ચન માર્ક નથી, હા એન્ડ ઉપર તમે જોયું બચ્ચા લોક, અહીંયા એન્ડમાં ક્વેશ્ચન માર્ક નથી, તો આપણે એફબીમાં કંઈ પણ આન્સર્સ આવી શકે છે. અગર ક્વેશ્ચન માર્ક હોય તો જ પેલી જે ચાર ચીજો મેં કહ્યું હતું વોટ, વેન, વુ એ જ આવશે, બાકી અહીંયા તો કંઈ અલગ જ આવશે. તો ચલીએ THERE there, ARER ડેશ એટલે કે ખાલી જગ્યા. ડેશ એટલે શું થયું? ખાલી જગ્યા. પછી લખીએ ફેન્સ, FANS ફેન્સ. ફેન્સ એટલે પંખાઓ, યાદ આવ્યું? ફેન્સ. ઇન, IN OUR our, CLASS class, ROOM room, क्लासरूम. तो चलिए दिमाग ने दौड़ाइए. सोचो बच्चा लोग, थिंक अबाउट इट. अपना क्लास में કેટલા ફેન્સ છે? મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું જ્યારે મેં તમને ફેન વિશે એક્સપ્લેન કરી હતી. થિંક્સ અબાઉટ ક્લાસરૂમ, આપણે જ્યારે ક્લાસરૂમમાં વપરાતી ચીજોનું જોયું હતું લેક્ચર, લાસ્ટ લેક્ચર, એમાં મિસે કહ્યું હતું કે આપણા ક્લાસરૂમમાં કેટલા ફેન્સ છે? સોચો સોચો. હા, 4 ફેન્સ. કેટલા છે? 4. તો ચલીએ વન્સ અગેન આપણે એફબી રિપીટ કરી લઈએ. THERE there, ARER સ્લીપિંગ લાઇન એટલે કે અંડરલાઇન અથવા તો ખાલી જગ્યાની નિશાની. ફેન્સ, FANS ફેન્સ, IN OUR our, CLASS class, ROOM room, classroom. There are dash fans in our classroom. Full stop. તો ચલીએ આપણા ક્લાસરૂમમાં ફેન છે 4. તો લખીએ there are 4 fans in our classroom. THERE there, ARER FOUR 4, FANS fans, IN OUR our, CLASS ROOM room, classroom. Full stop. There are 4 fans in our classroom. तो चलिए હવે આન્સર છે IFB નો 4. બચ્ચા લોગ, have you done? FOUR phone, FOUR 4. ચલિए હવે રીડિંગ ટાઈમ. મારી જેમ સ્પેલ આઉટ કરીને જ તમારે રીડ કરવાનું છે. THERE there, ARER FOUR 4, FANS fans, IN OUR our, CLASS class, ROOM room. Full stop. चलिए बोलिए there are 4 fans in our classroom. The answer is 4. Now just think about your classroom. હવે સોચો બધા આપણા ક્લાસરૂમમાં કેટલા ફેન હતા? When you all were in second standard, તમે બધા જ્યારે સેકન્ડમાં હતા ત્યારે આપણા ક્લાસમાં કેટલા ફેન હતા? સોચો તો. હા, 4 ફેન્સ. 2 આગળની સાઈડ હતા અને 2 પાછળની સાઈડ હતા. રાઈટ.
સો ટોટલ 4 ફેન્સ હતા. સો આન્સર ઇઝ 4 ફેન્સ. ચલિए ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ there are dash tube light in our classroom. चलिए THERE there, ARER dash એટલે કે ખાલી જગ્યા, ટ્યુબ TUBE ટ્યુબ, LIGHT light, in in, OUR our, CLASS ROOM classroom. There are dash tube light in our classroom. तो चलिए सोचिए अपना क्लास में कितनी ट्यूबलाइट्स होती? सोचो सोचो. हाँ तकरीबन 8 હતી, राइट. 4 4 દીવાલ वन साइड 2 હતી, પછી પાછળની સાઈડ 2 હતી, થઈ ગઈ 4. પછી આપણી લેફ્ટ સાઈડ જ્યાં વિન્ડો હતી ત્યાં એક જ હતી, થઈ ગઈ 5. પછી સીલિંગ પર કેટલી હતી ફેનની લાઈનમાં? हाँ ફેનની લાઈનમાં તકરીબન 2 થી 3 ટ્યુબલાઇટ્સ હતી, રાઈટ. એટલે ટોટલ ટ્યુબલાઇટ્સ છે આપણા ક્લાસમાં 8. કેટલી છે? आई थिंक मोर देन 8 થી બી વધુ હશે લગભગ. ચલીએ તો એઝ પર ધ માય નોલેજ ઓલમોસ્ટ 8 ટ્યુબલાઇટ્સ were there. तो लखिए there are THERE there, ARER 8, EIGHT 8, tube light TUBE tube, LIGHT light, in our, OUR our classroom, CLASS class, ROOM room. There are 8 tube lights in our classroom. THERE there. મારી સાથે સ્પેલ આઉટ કરો અને રીડિંગ કરો, હા બચ્ચા લોગ. ચલિए THERE there, ARER EIGHT 8 નીચે અંડરલાઇન કરવાની છે, હા. ट्यूब TUBE ट्यूब, LIGHT light, tube light, in OUR our, CLASS class, ROOM room, classroom. There are 8 tube lights in our classroom. આપણા ક્લાસમાં તકરીબન 8 ટ્યુબ લાઇટ્સ છે. તો આનો આન્સર શું આવ્યો? 8. આન્સર ઇઝ 8. અચ્છા બચ્ચા લોગ, ફેન્સમાં 4 આવ્યું અને ટ્યુબલાઇટમાં 8 આવ્યું. તો જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવશે તો હું શું કરીશ? FOUR 4 લખીશ કે ખાલી નંબર 4 લખી નાખ્યું, સ્ટેન્ડિંગ સ્લીપિંગ સ્ટેન્ડિંગ લાઇન 8 4 એવી રીતે ચાલશે? નહીં, મારે તો સ્પેલિંગ જ લખવા પડશે. તો જ્યારે એક્ઝામમાં પૂછવામાં આવ્યું કે there are dash fans in our classroom, તો તમે શું લખશો? FOUR 4. શું લખશો? 4. કોઈ નંબર 4 ટીક અથવા તો 4 લખશે નહીં. FOUR 4 ની જ સ્પેલિંગ લખાવવી જોઈએ. ચલીએ હવે છે there are 8 ટ્યુબલાઇટ in our classroom. તો ત્યાં આપણે કેટલા લખશું? EIGHT 8 લખશું કે સર્કલ સર્કલ 8 લખશું? हाँ EIGHT 8 લખશું. વેરી ગુડ. તો આન્સર ઇઝ 8. કોઈએ સર્કલ સર્કલ 8 એવી રીતે આંકડો લખવાનો નથી, નંબર 8 લખવાનો નથી. યુ શુડ મેન્શન ધ સ્પેલિંગ. તમારે બધાએ સ્પેલિંગ જ લખવાની છે. અંડરસ્ટુડ? તો ચલીએ બચ્ચા લોગ, તમે આટલો કિંમતી સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. અને ઘરે બધાએ લર્નિંગ કરવાનું છે. આપણે હમણાં થોડા દિવસ એવું જ ફીલ કરવાનું છે કે વી આર ઇન ધ ક્લાસરૂમ. એટલે કે આપણે જ્યારે ક્લાસમાં હોઈએ છીએ, સ્કૂલમાં હોઈએ છીએ ત્યારે તો સ્ટડી કરીએ જ છીએ, પણ જ્યારે ઘરે જઈએ ત્યારે હોમવર્ક પણ મળતું, રિમેમ્બર? તો આપણે હમણાં થોડા દિવસ એમ જ ફીલ કરવાનું છે. મારી સાથે લેક્ચરમાં તો લખી લીધું, પણ આઉટ ઓફ ધ લેક્ચરની બહાર પણ જે તમને વર્ક આપવામાં આવશે એ તમારે વન ટાઈમ અલગથી કરવાનું રહેશે. અત્યારે તમે જે લખ્યું છે એ ફેરબુકમાં લખ્યું છે મારી સાથે, રાઈટ? પણ હવે જે હોમવર્ક દઉં છું એ વન ટાઈમ હોમવર્ક બુકમાં પણ લખવાનું છે. ઓકે?
તો ચલીએ બચ્ચા લોગ, તમારો આટલો કિંમતી સમય દઈ તમે આ મિસનું લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેમ FB જ કન્ટિન્યુ કરશું. ઓકે, તો આજનું હોમવર્ક આપણે છે 6 FB, ખાલી 6 જ FB લખવાની છે. તો થેન્ક યુ સો મચ. ગુડ બાય. કીપ લર્નિંગ.